હું ભરી લાવું રંગની મુઠ્ઠી, દોસ્ત તું લઈને આવજે કોરું મન. પછી કેસુડાના ફૂલની સાંખે વગડો બનશે વૃંદાવન. જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? આજે આપણે બનાવવાના છીએ માલપુઆ. બસ આ એકદમ ગળી મીઠી વાનગી છે જે બધાને ભાવશે જ. એટલે ટિપિકલ રીતે તો આ વાનગી ચાચરમાં બનાવવામાં આવે છે, પણ અહીંયા આપણે તળવાની નથી, એટલે એકદમ ઓછા તેલમાં આપણે આ વાનગી બનાવીશું. તો ચલો જોઈ લઈએ આપણે આ વાનગી. તો સૌપ્રથમ મેં અહીંયા 250 ગ્રામ જેટલો ગોળ લીધો છે અને ગોળની અંદર અડધાથી થોડુંક જ વધારે એટલું પાણી ઉમેરીને આ ગોળને આપણે એકદમ પલળવા દઈશું અને ચમચી વડે જરા છૂટો કરી દઈશું, જેથી ગોળ સરસ રીતે ઓગળી જાય. બસ આ જ રીતે આપણે ચમચીથી ગોળને છૂટો કરવાનો છે. ગોળને આપણે 2 થી 3 કલાક માટે પલાળી રાખીશું, એટલે ગોળ આપોઆપ ઓગળી જશે. મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા ગોળનું પાણી એકદમ સરસ થઈ ગયું છે. નીચે ગોળ ચોટ્યો હશે તો આપણે ચમચી વડે જરા પાણી સાથે મિક્સ કરી લઈશું. ચમચી વડે આપણે સતત મિક્સ કરતા રહીશું. બસ હવે ગોળ અને પાણી મિક્સ થઈ ગયા છે, એટલે બીજા બાઉલની અંદર આપણે ગળણી વડે ગોળને ગાળી લઈશું. તમે જોઈ શકો છો મિત્રો કે પાણી એકદમ ક્લીન દેખાય છે. હવે આપણે એની અંદર ઘઉંનો લોટ લેવાનો છે, જેનાથી આપણે રોટલી બનાવીએ છીએ. બસ એ જ લોટ અહીંયા 2 વાટકી જેટલો લેવાનો છે. આ વાનગી આપણે 3 વ્યક્તિ માટે બનાવીએ છીએ, એટલે 2 વાટકી જેટલી ઘઉંનો લોટ અહીંયા આરામથી ખપી જશે. બંનેને ધીમે ધીમે મિક્સ કરતા જવાનું છે, એટલે લોટ અને પાણી મિક્સ થશે એમ એ જરા ઘટ પણ થશે. તમે અહીંયા જોઈ શકો છો એકદમ ઘટ્ટ ખીરું બનાવવાનું છે. બસ આ ખીરાને 5 થી 6 કલાક માટે એમ જ રહેવા દેવાનું છે. જો તમારી પાસે ઢોસાનો તવો કે આ રીતની કોઈ નોનસ્ટિક કઢાઈ હોય તો તમે તેનો ઉપયોગ કરી શકો છો. અહીંયા આપણે 2 ચમચી જેટલું તેલ લેવાનું છે, જે નીચે પાથરવાનું છે. બસ એને જરાક સ્પ્રેડ કરી દઈએ. બસ આ રીતે. હવે આપણે જે ખીરું 5 થી 6 કલાક માટે રાખ્યું હતું તે ખીરું પણ પ્રોપર રીતે તૈયાર થઈ ગયું છે. હવે આ ખીરાને આપણે 1 વાટકી જેટલું આ કઢાઈની અંદર નાખવાનું છે, અને નાખતા જ તમે જોશો કે રોટલી જેવો શેપ થઈ જાય છે. બસ અને એકદમ ધીમા તાપે આપણે એને થવા દઈશું. ઉપરથી પણ થોડુંક તેલ નાખવાનું છે અને બધી કિનારીને લાગી જાય એ રીતે આપણે તેલ નાખીશું, જેથી ખીરું નીચે ચોટે નહીં અને એકદમ સરસ બની જાય. ઢાંકણ ઢાંકીને એકદમ ધીમા તાપે ચડવા દેવાનું છે. હવે આપણે બીજી બાજુ પલટાવી દઈશું અને ઉપર તમે જુઓ છો કે ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. બસ એવો જ કલર નીચે આવવો જોઈએ. ઢાંકણ ઢાંકીને ફરીથી 2 મિનિટ માટે આપણે એને ચડવા દઈશું. તમે જોઈ શકો છો કે નીચે પણ સરસ એવું ચડી ગયું છે. જ્યારે આપણે પહેલો પુડલો બનાવીએ છીએ ત્યારે જરાક એનો શેપ આગો પાછો થઈ શકે છે, પણ બીજો બનાવશો એટલે એકદમ રોટલી જેવો બની જશે. તમે જુઓ અહીંયા હું બીજી વાર અહીંયા ખીરું પાથરું છું. બસ એ જ રીતે આપણે ધીમા તાપે ચડવા દેવાનું છે. તમે જોઈ શકો છો મિત્રો કે કેટલું સરસ બની ગયો છે. આ રીતે મેં બધા જ પુડલા બનાવી દીધા છે. બસ તો હોળી અને ધૂળેટીના પ્રસંગ નિમિત્તે આપણે માલપુઆની મોજ અવશ્ય માણીએ છીએ. તમે પણ ઘરે ટ્રાય કરજો. જો તમારા પુડલા ચવડ થતા હોય
તો એનું એક જ કારણ છે કે તેમાં ગોળ વધારે પડી ગયો હશે, એટલે ગોળનું પ્રમાણ થોડુંક ઓછું રાખીશું તો પુડલો ચવડ નહીં થાય. જય શ્રી કૃષ્ણ.